ગુજરાત સરકારે ગરીબલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે। હવે ગ્રામ્ય વિસ્તારોમાં આવાસ વિહોણા પરિવારો માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। સરકાર તરફથી નિર્ણય લેવામાં આવ્યો કે ગ્રામ્ય વિસ્તારોમાં આવાસ જેમની પાસે નથી તેવા પરિવારોને મફત ઘરથાળ પ્લોટ આપવામાં આવશે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યોજના વધુ સરળ અને વ્યાપક બનાવી છે। સેક 2011 અને આવાસ યોજનાઓના પાત્ર પરિવારોને લાભ। પીએમવાય આંબેડકર આવાસ યોજનાઓના લાભાર્થીઓને આવરી લેવાશે। ગ્રામ્ય ગરીબોને રહેણાંક માટે જમીન ઉપલબ્ધ કરાવવાનો પણ નિર્ણય। પ્રધાનમંત્રી મોદીના સૌને ઘર લક્ષ્યાંક તરફનું આ મહત્વનું પગલું। સેચ્યુરેશન એપ્રોચથી જરૂરિયાતમંદોને લાભ પહોંચાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। આ અંગે વિગત આપશે ફોનલાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે। જી નિકુંજ। જી ખાસ રાજ્ય સરકાર તરફથી આ મહત્વનો નિર્ણય લેવાયો છે કે જેમાં રાજ્યના ગ્રામીણ વિસ્તારના આવાસ વિહોણા પરિવારોને રહેણાંક માટે ઘરથાળના પ્લોટ જે છે તે આપવાની યોજના છે, જેને વધુ સરળ અને બૃહદ બનાવવામાં આવી છે। મહત્વનું છે કે જે યોજના છે તેમાં પાત્ર પરિવારો જે છે તેને લાભ મળશે, જેમાં આંબેડકર આવાસ યોજના આ ઉપરાંત પીએમએવાય યોજનાના જે લાભાર્થીઓ છે તેમને પણ આવરી લેવામાં આવશે। ગ્રામીણ ગરીબોને રહેણાંક માટે જમીન ઉપલબ્ધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે અને સેચ્યુરેશન એપ્રોચથી 100% જરૂરિયાતમંદોને લાભ પહોંચી વળે તે દિશાની અંદર પણ રાજ્ય સરકાર તરફથી પ્રયાસ કરવામાં આવ્યો છે અને જે યોજના છે જેમાં ઘરથાળ હેઠળ પ્લોટ આપવામાં આવે છે તેને વધુ સરળ અને સુદૃઢ બનાવવામાં આવી છે કે જેના કારણે લાભાર્થીઓ તેનો સરળતાથી લાભ મેળવી શકે। બિલકુલ આભાર તમામ જાણકારી આપવા બદલ।